હરે મહાદેવ. હમણાં સોશિયલ મીડિયામાં અને મેઇન સ્ટ્રીમ મીડિયામાં સાંભળ્યું હશે સેવ અરાવલી હિલ્સ, સ્ટોપ ઇલીગલ માઇનિંગ ઇન અરાવલી પ્રોટેસ્ટ. તો શું છે આ પ્રોટેસ્ટ અને હાઇપ? પહેલાં તો અરવલ્લી હિલ્સ શું છે એની વાત કરીએ. અરવલ્લી હિલ્સ, અરવલ્લી રેન્જ મેઇન 4 રાજ્યોને જોડે છે: દિલ્હી, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન. ને વધારે રાજસ્થાન સાથે સંકળાયેલો છે. અરવલ્લી હિલ્સ એન્વાયરમેન્ટ અને દેશની ધરોહર માટે બહુ જ અગત્યનું પાસું છે. હરિયાણામાં અને દિલ્હીમાં જ્યારે રણ તરફથી હીટવેવ્સ આવે છે એને રોકે છે, એન્વાયરમેન્ટ પણ સારું રાખે છે. પાણીનો મોટો સંગ્રહ પણ ત્યાં થાય છે, એ એના માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. અને ફોરેસ્ટ રેન્જના કારણે જીવસૃષ્ટિનો સારો એવો વસવાટ છે. તો વાત કરીએ કે શું ચાલે છે અત્યારે. આમાં અરવલ્લી હિલ્સમાં ઇલીગલ માઇનિંગ વધારે વધી ગયું હતું. આ વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ત્યારે તેમણે ચુકાદો આપ્યો. અરવલ્લી હિલ્સનો એક એજ પાર્ટ રહેશે જેની હાઇટ 100 મીટરથી ઊંચી અથવા 500 મીટરના ગ્રુપ ઓફ એરિયામાં આવે છે. આ ચુકાદા પ્રમાણે 90% હિલ્સ પ્રોટેક્ટ નહીં થાય. મતલબ કે 12,000 હિલ્સમાંથી ઓનલી 1,000 હિલ્સ જ પ્રોટેક્ટ થશે. પણ આ હતો સોશિયલ મીડિયાની હાઇપ. એકચ્યુઅલમાં શું છે એ કોઈને ખબર જ નથી. બસ પ્રોપોગેન્ડા ફેલાવવો છે. કોઈએ જજમેન્ટની કોપી જોઈએ જ નથી. બસ એક વિડીયો બનાવ્યો એટલે બધા ઘેટા બકરાની જેમ ચાલુ થઈ ગયા બનાવવામાં. એકચ્યુઅલમાં શું છે એ કૃષિ મિનિસ્ટરે આવીને કહી દીધું છે. બધા બસ ચાલુ થઈ ગયા છે. મારો ઓપિનિયન મોડો આવવાનું કારણ આ જ હતું. ખબર હતી કે જે આવશે એ સારું જ હશે. લેટ આવ્યો છે પણ એકચ્યુઅલ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત છે. પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું, તમે તમારું મગજ હલાવો, કોક ધોડે એટલે હાલ્યું નહીં જવાનું. હર મહાદેવ.